હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. નવા આવ્યા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ફ્રેન્ડ્સ, હવે તો હું શાક બનાવી દીધું છે અને રોટલા બનાવવાના છે આજે તો. અને લોટ લેવા માટે જાઉં ગામમાં, દળાવવા માટે મૂક્યું હતું ને તો લેવા જાઉં. થેલી લઈને જવી પડશે એટલે થેલી લઈ લઉં. થેલી પણ લઈ લીધી છે. સંજુ કામ પર ગયો છે એટલે મારે જ લેવા જવું પડશે. સાંજે નાખ્યું હતું દહીંનું, તો બાયનું ને એવું બંધ કરી લઉં. ફ્રેન્ડ્સ, દરવાજાને એવું બંધ કરી દીધું છે અને હવે હું જાઉં. અહીં તો ટ્રાફિક જામ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હું લોટ લઈ લીધો છે અને હવે જાઉં. તો ફ્રેન્ડ્સ, હવે હું આવી ગઈ છું. થેલી પણ હાથમાં, વધારે નથી, લોટ થોડો કમતો છે. તો ફ્રેન્ડ્સ, અચાનક જ આંખમાં આવીને છે ને આવડું મોટું કચરું પડ્યું હતું. હું તો ત્યાંથી પાર એકદમ આંખ છે ને છે જ નહીં એવું લાગતું હતું. પછી આવીને પછી અરીસામાં દેખીને કાઢ્યું ઓઢણીએથી, અને કેવડું મોટું કચરું હતું. પર આંખ બંધ કરીને જ અહીંયા સુધી આવી મેં. તો ફ્રેન્ડ્સ, હવે રોટલો બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ, સાંજ પડી ગઈ છે અને સંજુ પણ અંદર બેઠો છે. આ અંધારામાં કારો કાગળ. તો ફ્રેન્ડ્સ, હવે સાંજ પડી ગઈ છે અને સંજુ પણ બપોર પછી કામ પર નહોતો ગયો, તો જો અંદર આરામ કરે છે અને ફોનમાં જોવે છે. બપોર પછી રજા કરી હતી કેમ કે તડકો ખૂબ જ લાગતો હતો ને, એટલે થોડોક આરામ કરવા માટે. સંજુ બહાર આવી, કેટલું મસ્ત ઠંડુ વાતાવરણ લાગે છે. તો ફ્રેન્ડ્સ, સંજુ તો અંદર છે. તો ફ્રેન્ડ્સ, સાંજ પડી ગઈ છે ને તોય સંજુ અંદરથી નીકળતો નથી અને હવે દુકાને જાય છે. સાંજ પડી તો રિહાઈને હવે દુકાને ચાલ્યો છે. એટલી વારમાં રિહાઈ જાય, ખાલી દુકાને મોકલે ને તોય રિહાઈ જાય. આજે કોણ ખવડાવજો ને, કોણ ખવડાવજો. તો સંજુ રિહાઈ જાય છે ફ્રેન્ડ્સ. દુકાને મોકલ્યો ને એટલામાં રિહાઈ ગયો. હવે જોઈએ આવે તો હસતા હસતા આવે છે કે પછી એવું જ મોઢું લઈને આવે છે, તો જોવું. હવે અહીંયા દુકાને મીઠું તો નાખવું પડે ને ફ્રેન્ડ્સ, શાકમાં તો મીઠું જ નથી. અને હું જતી હતી ને તો પછી કેમ કે પૈસા આવી જાય છે. અને ફ્રેન્ડ્સ, હવે તો હું શાક બનાવું છું ગવારનું, તો બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ, પાછું હું જવા કીધી હતી તો મને ના પાડે. હવે એમ સાંજ પડીએ છે ને મને એમ તો નહીં જવા દેવાય, દયા તો બહુ કરે એટલે મને નહીં જવા દે ને. પછી કે થોડુંક મીઠું નાખીને બનાવી દે ને તો ચાલશે, મોરું હશે ને તો ખાઈ લેશ. અને એને જ નહીં ભાવે મીઠું આમ માપનું હોય ને તો એ વધારનું જ નાખીને ખાય. અને પછી મેં કહું તને જ નહીં ભાવે, તો ઉઠીને જતો રહ્યો, બોલવા પણ નહીં રહ્યો. મારા હાથમાંથી પૈસા લઈને જતો રહ્યો અને મને દુકાને નહીં જવા દેતા કે સાંજ પડીએ નહીં જવાનું તારે એકલું, એમ દિવસનું હોય ને તો ચાલે એમ. હવે તો આમ ઝાક પણ પડી ગઈ છે એમ થોડું એટલે. અને ફ્રેન્ડ્સ, એક કમેન્ટ એવી પણ હતી કે તમે બ્લોગ શરૂ કર્યા પહેલાં માતાજીનું ભગવાનનું નામ લેવાનું રાખો એવું કહેતા હતા. તો મેં હર કોઈ બ્લોગમાં છે ને માતાજીનું નામ તો લઉં જ છું. અને હવે 2-3 બ્લોગમાં જય દ્વારકાધીશ એવું પણ બોલું છું. તો તમને એવું લાગ્યું હશે કે તમે થોડું સ્કીપ કરીને કે એવું કંઈક જોઈ લીધું હશે ને, એટલે ભાઈને એવું લાગ્યું હશે. તો હું બધા જ બ્લોગમાં બોલું જ છું. તો તમે મારા બ્લોગ સારી રીતે જોઈ લેજો. અને એ તો પહેલાં થોડી ઘણી એમ થોડું ઘણું આગળ મૂક્યું હોય ને એવું સંજુ એમ મૂકે છે, અને પછી બ્લોગ સ્ટાર્ટ થાય છે ને એટલે તમને એવું લાગ્યું હશે કે આ નથી બોલતા એમ. તો તમે સારી રીતે જોજો મારા બ્લોગ, તો તમને ભગવાન માતાજીનો સ્ટાર્ટ કરું ને ત્યાંથી બધું ગુડ મોર્નિંગ ને એવું બધું આવશે. તો ત્યાં હું નામ લઉં જ છું માતાજીનું ને ભગવાનનું.
તો તમે જરૂરથી જોજો. લવ જ છું નામ. અને બીજી એક કમેન્ટ એવી પણ હતી કે તમે કઈ બાજુ પ્લોટ લેવાના છે, તો બ્લોગમાં જરૂરથી કહેજો. તો અમે પ્લોટ લેવાના છીએ અને એ તમને અમે બ્લોગમાં જરૂરથી બતાવીશું. હવે તો નહીં કહેવાય, એટલે નહીં કહેતા, કેમ કે હજુ લીધો નથી, એટલા માટે હજુ એ બાજુ જઈશું ને પછી લઈએ ત્યારે તમને અમે કહીશું અને તમને બતાવીશું. પણ બ્લોગ તો આપણે શરૂ જ રાખવાનો છે, તો તમે બ્લોગમાં જરૂરથી જોઈ લેજો. અમે જઈએ પછીના બ્લોગ આવશે ત્યારે, એટલે અત્યારે તો નહીં કહેતી, કેમ કે પછી લીધા પહેલાં જ કહી દઉં તો બ્લોગ તો હર કોઈ બધા જ ભારતા હોય. પછી અમારા કંઈક દુશ્મનો પણ છે એવા નફરત કરવાવાળા, તો પછી અમારે થતાં પહેલાં જ પ્રોબ્લેમ થઈ જાય, એટલે આપણે નથી કહેતી. તો તમે પછી અમારા બ્લોગ જોજો. અમે જઈશું પાવાગઢ બાજુ ત્યારે તો તમને જોવા મળી જશે. બીજી એક બેનની કમેન્ટ હતી, તો એ બહુ જ મોટી કમેન્ટ હતી. મને તો કમેન્ટ વાંચીને બહુ જ આનંદ થયો હતો. એમ તો બધી જ કમેન્ટ વાંચીને આનંદ જ થાય છે, પણ એ બેનની એટલી મોટી કમેન્ટ હતી ને કે અમારા આમ બ્લોગમાં પહેલી વાર એટલી મોટી કમેન્ટ આવી. બહુ જ બધું લખેલું હતું, તો ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ બેને એટલું બધું લખીને કમેન્ટ મોકલવા માટે. અને બહુ જ સારી એવી કમેન્ટ હતી, મસ્ત. બધું જ બેને કીધું હતું કે માથામાં નાખવાનો બ્લેક કલરનો હવે હું બક્કલ લઈ લઈશ, તમે કીધું એટલા માટે. હવે બજાર બાજુ જઈએ એટલે પછી જરૂરથી લઈ લઈશ. અને બહુ જ બધું લખ્યું હતું. તો આવું આવી જ કમેન્ટ અમને કરતા રહો, મને ખૂબ જ આનંદ આવે છે ને હું ખૂબ જ ખુશ થાઉં છું એવી કમેન્ટ વાંચીને. હવે તો અંધારું પણ થવા આવ્યું છે. અને બીજી એક એવી કમેન્ટ હતી, કોઈનું નામ નથી લેતી, પણ ખાલી કમેન્ટનું કહું છું, તો તમે કહેશો ને તો જરૂરથી નામ પણ લઈશ. અને બીજી એક એવી કમેન્ટ હતી કે તમારા બ્લોગ જોવાની ખૂબ જ મજા આવે છે અને આવા નવા બ્લોગ બનાવતા રહો. અને આનાથી પણ બ્લોગ લાંબા બનાવો, જોવાની ખૂબ જ મજા આવે છે. બ્લોગ પૂરો થઈ જાય તો પછી બ્લોગ જોવાનું મન થાય છે, અને પછી અમે પાછા બ્લોગ ફરીથી ચાલુ કરીને જોઈએ છે. તો થેન્ક યુ અમારો બ્લોગ જોઈને તમને આટલું બધી ખુશી થાય છે, તો ભાઈને પણ થેન્ક યુ. તો તમે આવી જ રીતે અમારા બ્લોગ જોતા રહો. અમારા બ્લોગ વધારે વ્યૂઝ આવશે ને તો હું જરૂરથી લાંબા બ્લોગ બનાવીશ, પણ હવે છે ને વ્યૂઝ ઓછા આવે છે ને એટલે થોડાક ટૂંકા બ્લોગ બનાવું છું. અને સારું કહેવાય તમે આટલા પ્રેમ ભાવથી અમારો બ્લોગ જોવો અને તમને આટલો બધો આનંદ આવે છે. તો થેન્ક યુ ભાઈ, બધાને જ થેન્ક યુ આવી સારી એવી કમેન્ટ કરવા માટે. અને અમારા બ્લોગ પૂરેપૂરા તમે જોવો સ્કીપ કર્યા વગર, અને લાઈક પણ કરી જ દેવાની ફ્રેન્ડ્સ, અને નવા એ તો સબસ્ક્રાઈબ પણ કરી જ દેવાનો. અને સંજુ પણ હજી આવ્યો નથી. હવે તો જો ફ્રેન્ડ્સ, હવે અંધારું અંધારું એકદમ ઝાખું ઝાખું દેખાવા માંડ્યું છે. અને આ બાજુ પણ તમને એવું આમ હજી બ્લોગમાં થોડુંક એમ લાગે છે અજવાળું હોય એવું, બાકી તો આ બાજુ બધું અંધારું અંધારું જ લાગે છે. અને હવે હું અંદર જાઉં, સંજુનું રાહ જોઉં, અને પછી રાંધું. તો ફ્રેન્ડ્સ સંજુ આવે છે, હવે અંધારું થવા આવ્યું છે ને, તો હવે આવે છે ને હજી મોઢા પર સ્માઈલ નથી. તો હું અંદર જતી રહું, અંધારું અંધારું લાગે છે બહાર. બ્લોગમાં બધા ફ્રેન્ડ્સ કહેશે કે એવું તમે એવું નહીં કરશો, એવી કમેન્ટ આવશે. સંજુ આવું નહીં કરીશ. તું રિહાઈ નતો જો, મેં તો બધું એમ કહું કે સંજુ રિહાઈ જો. મને તો એવું લાગ્યું, ખુશી ખુશી ગયા તો. તો ફ્રેન્ડ્સ એવું કઈ નતું, સંજુ ખુશી ખુશી ગયો તો એવું કે છે. એવું બોલે, મને તો એટલું દુઃખ થતું હતું. તો ફ્રેન્ડ્સ જો આ તો કે ઠંડુ પણ ખવડાવે, આ તો બહુ સારો કહેવાય. હવે તો પણ હસ કીધે, નહીં તો મારા વિશે એવી કમેન્ટ કરશે કે સંજુને તમે આવું નહીં કરાવશો એમ. એમાંય બધા છે ને તને બહુ જ સારું રાખે છે યુટ્યુબ ફેમિલી મારા કરતા. તો ફ્રેન્ડ્સ સંજુ શું શું લાવ્યો જોઈ લઈએ.
અને પછી એન્ડ કરી દઈએ અને રાંધી લઉં નહીં. તો કોણ લઈને આવ્યો છે ને, એક તો શરૂઆત કરી દીધી, આ મારો છે હા સંજુ. અને આ કંઈક નાસ્તો લઈને આવ્યો છે અને મીઠાની ઠેલી અને મસાલો પણ છે અને બટાકા પણ છે. તો આટલી વસ્તુ લઈને આવ્યો છે. એટલે બધા ઠેઠ ગામમાં ગયો હતો, ગામમાં ગયેલો ને એટલે બધો દૂર. મેં તો અહીંયાથી લઈને કોણ મળે ગામમાં મળે. તો મારા માટે કોણ લેવા ઠેઠ ગામમાં જઈને આવ્યો. ગામમાં જઈને આવ્યો. બાપ રે બાપ, મેં તો મજાક કરતી હતી. એટલે મેં મજાક ખાલી કઈ કહું તો તું દે કરી દે ને, નહીં હું કરી દઉં. તને કઈ કહેવાય નહીં. હા, તો ફ્રેન્ડ્સ હવે આટલું વસ્તુ લાવે છે તો કોણ ખાઈ લે, થોડોક નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ, અને નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક શેર અને મસ્ત મજાની એવી કમેન્ટ પણ કરી દેજો. હવે તો અંધારું થઈ ગયું છે એટલે લાઇટના આજવારે બ્લોગ એન્ડ કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત એવી કમેન્ટ કરજો.